હેજી તારા આંગણીએ એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. શાળાનો વાર્ષિકોત્સવ એટલે કે વિદ્યાર્થીઓની ચાલતી રોજનીશી પ્રક્રિયામાંથી કંઈક નવીનતાસભર અને વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રકારની સુષુપ્ત શક્તિઓ જેવું કે ગાયન, નાચન, વાદન, નૃત્યને બહાર લાવવાનો એક અનેરો અવસર. તો કર્ણાવતી શાળા પરિવાર આવી રહ્યું છે એક અલગ જ અંદાજમાં. દરેક વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારું ધ્યેય છે અને અમારા વિદ્યાર્થીઓનું મનગમતું પાસું એટલે કે વાર્ષિકોત્સવ. એન્યુઅલ ફંક્શનની તૈયારી દરમિયાન ટીમવર્ક કોને કહેવાય તે ખૂબ ઊંડાણથી જોવા મળ્યું. બાળકોમાં રહેલા વર્ક કલ્ચરને સમૃદ્ધ બનાવીએ અને તેને ઉજાગર કરીએ. સમૂહ એ મનુષ્યના મનની રાત પાડે છે અને અમારા કર્ણાવતીના બાળકો જે સમૂહ હાલમાં જોઈ રહ્યા છે તે સમૂહ એટલે અમારું એન્યુઅલ ફંક્શન. એન્યુઅલ ફંક્શન એ બાળકો માટે ટોનિકનું કામ કરે છે. બાળકો એન્યુઅલ ફંક્શનની પ્રેક્ટિસ દરમિયાન સિરિયસ નહીં પણ સિનિયર બનીને કામ કરે છે. વિદ્યાર્થીઓની ભણતર અને ઘડતરની પ્રક્રિયાઓનું પ્રતિબિંબ એટલે શાળાનો વાર્ષિકોત્સવ. તો આ શાળાના વાર્ષિકોત્સવમાં વાલીશ્રી રૂબરૂ પધારી અને વિદ્યાર્થીઓને આંતરિક શક્તિઓ જે છે એ ખીલવવા માટે આપની ઉપસ્થિતિ છે એ અમારા કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે. તો આવી ગયું છે એન્યુઅલ ફંક્શન કે એપોક, જેમાં વિદ્યાર્થીઓ કરશે રોક. તો 18 તારીખ કરી રહ્યો લોક. હેમુગડી હોલ ઉપર પહોંચી જશો ઓન ધ ક્લોક. સ્વાગત છે આપના બધાનું અમારા એન્યુઅલ ફંક્શન વાર્ષિકોત્સવ કે એપોકમાં.